હવે જે ગઝલ છે એનું શીર્ષક છે ઘેરો થયો ગુલાલ. મતલબ છે કે આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. ને શેર છે કે આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. જે આપણા કલ્પિત ભયો છે એની વાત છે. આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો. આંખોને ખોલતા જ એ તડકો થઈ ગયો. ને શેર છે કે જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે. જો આ આખી પંક્તિ જે છે એ કેવી ગઝલ જુદી પડે છે જૂની પેઢીથી. જળને તો માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઈ ગયો. ને આ શેર મને ખૂબ ગમતો શેર છે કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ. વાત એમ છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મથી પ્રકૃતિ વિના કશું થતું નથી. એ પોતે કંઈક એને વિશ્વનું સર્જન કે કવિતાનું કે સર્જન માટે પ્રકૃતિ જોઈએ છે. આપણે પ્રકૃતિના અંશ પણ છીએ અને પરમાત્માના પણ અંશ છીએ. તો પરમાત્માને કહું છું કે તારો એકલાનો ભાગ નથી, અમારો એ કઈ ભાગ છે. શું ભાગ છે કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ. મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. ને શેર છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. એ આનંદ એટલી માત્રામાં વધી જાય છે કે પછી એ સાચો વૈરાગ એ થઈ જાય છે. લોકો આને સંન્યાસની વિરુદ્ધ કહેતા હતા, પણ હું એમ કહું છું કે આ શરીરે આપણું નથી. આપણું છે શું કે આપણે છોડીએ. તો શેર છે કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. આજે ગુલાલના ઘેરા થવાની જે પ્રોસેસ છે, મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો. બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો.